આગામી 7 ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ઓ માય ડોગ માટે અમદાવાદ ખાતે એક ખાસ પ્રી રિલીઝ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત દર્શકો તરફથી આ ફિલ્મને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે. ફિલ્મના દિલચસ્પ વાર્તાતંતુ, ભાવનાત્મક ઊંડાણ અને દયા, કરુણા તથા માનવ અને શ્વાન વચ્ચેના અકબંધ સંબંધોના સુંદર સંદેશાને પ્રેક્ષકોએ ખૂબ બિરદાવ્યો હતો. આ પ્રી રિલીઝ સ્ક્રીનિંગ દરમિયાન દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના સંવેદનશીલ કથાનક અને પારિવારિક મનોરંજન સાથે દર્શકો ભાવાત્મક રીતે સીધા જોડાઈ ગયા હતા. સ્ક્રીનિંગ બાદ દર્શકો તરફથી મળેલા આ ઉત્સાહજનક પ્રતિસાદ અને પોઝિટિવ માઉથ પબ્લિસિટીને કારણે ફિલ્મની રિલીઝને લઈને ઉત્સુકતામાં વધારો થયો છે. बनाओ जो है ऐसा कुछ कोई यादगार जो सीन्स हो जो आप शेयर करना चाहो. फिर रात को 1:30-2 बजे शूटिंग होती थी, तो जो डॉग्स इतने साथ एक साथ सड़क पे दौड़ रहे थे तो उनके गुम होने के बड़े चांसेस थे, तो वो मेंटेन करना बड़ा डिफिकल्ट होता था. एक शॉट के बाद आधा 1 घंटा लगता था उनको बटोर के वापस लाना. एक्टर को तो आप बोल सकते चलो रीटेक, डॉग्स को तो समझेगा नहीं कि रीटेक करना है, तो फिर से उनको इकट्ठा करना, फिर उसी लाइन में खड़ा करना, वो इम्पोर्टेंट था. वो इसके लिए सर डॉग ट्रेनर्स. हाँ, डॉग वो जो NGO के लोग थे वो डॉग लेके आए थे, वो लोग थे, वो ट्रेनर्स थे वहाँ.